તો ભારે વરસાદને પગલે વલસાડની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। વલસાડ શહેરને અડીને આવેલા ખારિયા ફળિયાનો સંપર્ક કપાયો છે। નનકવાડા ગામના ખારિયા ફળિયા જતા મુખ્ય માર્ગ પર જળબંબાકાર થયો છે। વાંકી નદીના પાણી ફરી વળતા ગામમાં જવાનો માર્ગ બંધ થયો છે। ગામના 250 લોકો સંપર્ક વિહોણા થયા હોય તેવી સ્થિતિ છે। રસ્તો ઊંચો કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રની ઢીલી કામગીરી, ગટરો પણ સાફ ન કરાતા પાણી ભરાયા હોવાના ઉઠ્યા છે આક્ષેપ। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। તો વલસાડમાં જે પ્રકારે વરસાદની સ્થિતિ છે તેની વચ્ચે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। નીચાણવાળા તો અનેક વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે। વલસાડ શહેરને અડીને આવેલો જ વિસ્તાર લઈ લો, ખારિયા ફળિયા કે જ્યાંનો સંપર્ક કપાયો છે। તો નનકવાડા ગામના ખારિયા ફળિયા જતા મુખ્ય માર્ગ પર જળબંબાકારની સ્થિતિ છે, કારણ કે વાંકી નદીના પાણી સર્વત્ર ફેલાઈ ગયા છે। ગામના લોકોનો સંપર્ક અત્યારે થઈ શકે તેમ નથી। વલસાડ જિલ્લામાં મેઘરાજા છેલ્લા 2 દિવસથી સતત વરસી રહ્યા છે, ત્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ત્યારે હાલ અમે ઊભા છે વલસાડના પોસ્ટ વિસ્તારના અડીને આવેલા ખારિયા ફળિયા ખાતે। આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે ખારિયા ફળિયું જે છે, નનકવાડા ગ્રામ પંચાયતનું ખારિયા ફળિયું એ સંપર્ક વિહોણું થયું છે, કારણ કે વાંકી નદીનું જે સીધું પાણી છે, સીધું પાણી આ ગામમાં નીચાણવાળા વિસ્તારમાં હોવાના કારણે ખારિયા ફળિયામાં જતું હોય છે, અને સાથે સાથે જે રોડનું જે વરસાદી પાણી છે તે વરસાદી પાણી પણ સીધું ખારિયા ફળિયામાં જતું હોય છે, જેના કારણે ત્યાં રહેતા 250 જેટલા લોકો છે તે સંપર્ક વિહોણો બન્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય ભરતભાઈ પટેલને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ આ રસ્તો ઊંચો ન કરવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે। તો બીજી તરફ નનકવાડા ગ્રામ પંચાયત દ્વારા જે ગટરો જે સાફ કરવાની હતી તે ગટરો પણ સાફ ન કરાતા અહીંના સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે તાત્કાલિક અસરથી જો અહીં સુવિધા મળે, અને તંત્રને રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી પણ છેલ્લા 2 દિવસથી સંપર્ક વિહોણું થયું છે ખારિયા ફળિયા, તે છતાં પણ અત્યાર સુધી હજુ કોઈ અધિકારી આવ્યા નથી। ત્યારે અહીંના સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી આ ગટરનું નિરાકરણ લાવે અને અધિકારીઓ તરફથી કોઈ પણ જાતની પ્રક્રિયા મળે તેવું એ લોકો ઈચ્છી રહ્યા છે। અક્ષય કદમ, TV9 વલસાડ।